MSCI ઇન્ડેક્સની અંદર જે ફેરફાર થવાના છે એની જાહેરાત થવાની છે। કયા શેર MSCI ઇન્ડેક્સમાં પ્રવેશ કરશે, કયા શેર બહાર થશે એ આપણને ખબર પડશે ને આ મહિનાના અંતમાં આ જે ફેરફાર છે તે અમલમાં આવતા દેખાશે। તો અત્યારે બજારની શું અપેક્ષા બની રહી છે ને કયા કેન્ડિડેટ્સ છે ઇન્ક્લુઝન માટેના એની સમગ્ર વિગત સાથે સહયોગી યતિનજી આપણી સાથે જોડાઈ ગયા છે। યતિનજી, ગુડ આફ્ટરનૂન। અને ખાસ કરીને શું ફેરફાર થવાની અપેક્ષા અત્યારે બજારની છે MSCI ઇન્ડેક્સમાં? ગુડ આફ્ટરનૂન નીરજ। અને MSCI ઇન્ડેક્સની વાત કરીએ તો આ અઠવાડિયામાં એટલે 8 ઓગસ્ટના ફેરફાર તમને અનાઉન્સ થતા જોવા મળશે MSCIના। અને આ એક મિડ ટર્મ અનાઉન્સમેન્ટ છે તો કંઈ મોટા ફેરફાર નથી થતા, પણ હા ઘણા બધા સ્ટોક્સ છે જ્યાં ઓબ્વિયસલી ઇનફ્લો આઉટફ્લોના લીધે તમને ફોકસમાં દેખાશે શેરો। એડજસ્ટમેન્ટની ડેટ છે 26 ઓગસ્ટ। તો નજર કરી લઈએ કયા સ્ટોક્સ જે છે ઇન્ક્લુઝનની તરફ જોવા મળી રહ્યા છે ગ્લોબલ સ્ટેન્ડર્ડ ઇન્ડેક્સમાં, જે MSCIનો સૌથી મોટો ઇન્ડેક્સ છે, જ્યાં વિશાલ મેગા માર્ટ અને તમને ખ્યાલ હોય તો 25% હિસ્સેદારી પ્રમોટર્સે અહીંયા વેચી હતી, ત્યારબાદ સ્ટોકમાં ફ્રી ફ્લોટ વધ્યો છે, જેના કારણે લગભગ $300 મિલિયન આસપાસનું અહીંયા ખરીદારીનો ફ્લો તમને જોવા મળશે। લગભગ 2200 કરોડના વચ્ચે અહીંયા ખરીદારીના ઓવરઓલ ફ્લો જોવા મળશે। અને તેમજ સ્વિગી, હિતાચી એનર્જી અને વારી એનર્જીઝમાં બી $200 થી $300 મિલિયન વચ્ચે ખરીદારીના મોકા તમને દેખાશે। ઓબ્વિયસલી આ બધા મોસ્ટ પ્રોબેબલ કેન્ડિડેટ્સ છે જે MSCI ઇન્ડેક્સમાં ઇન્ક્લુડ થશે। તેની સિવાય બે સ્ટોક્સ જે છે કદાચ MSCI ઇન્ડેક્સની બહાર કરવામાં આવે જે ગ્લોબલ સ્ટેન્ડર્ડ ઇન્ડેક્સ છે તેમાંથી। સૌથી પહેલાં છે સોના કોમસ્ટાર, લગભગ $186 મિલિયન આસપાસની વેચવાલી અહીંયા જોવા મળી શકશે। અને તેમજ થર્મેક્સમાં લગભગ 15-16 કરોડ ડોલર્સની તમને વેચવાલી જોવા મળી શકશે, કારણ કે આ બંને સ્ટોક્સ જે છે એ એક્સક્લુડ કરવામાં આવે છે ગ્લોબલ સ્ટેન્ડર્ડ ઇન્ડેક્સથી। પણ સ્મોલ કેપ ઇન્ડેક્સ પર બી વાત કરી લઈએ, ઘણા બધા IPO આવ્યા છે અને જે મોટી સાઇઝના IPO છે તેમાં IKS, ફર્સ્ટ ક્રાય, બેલ રાઇઝ અને ટ્રાન્સરેલ, આ ચાર સ્ટોક્સ છે જ્યાં $5 થી $10 મિલિયન આસપાસનો ખરીદારીનો મૂડ માહોલ બનશે। તો જોઈએ કઈ રીતે આ બધા સ્ટોક્સ રિએક્ટ કરે છે। જેમ કે મેં કહ્યું, અનાઉન્સમેન્ટ આવશે 8 ઓગસ્ટના અને જે ફેરફાર થવાના છે એ લગભગ 26 ઓગસ્ટે રીબેલેન્સિંગ થશે 3 થી 3.5 વચ્ચે। એટલે જુઓ, ખાસ કરીને આ બધા પર એક નજર રાખતા રહીશું। આભાર યતિનજી અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો 8મી આપણને ફેરફાર આવતા દેખાશે અને ખાસ કરીને 26મી ઓગસ્ટના રોજ આપણને આ બધા ફેરફાર અમલમાં આવશે, એટલે એના પર એક ખાસ કરીને રાખીશું। પરંતુ આ બધાની વચ્ચે જો આજના દિવસે પણ આપણને સ્વિગીનું કાઉન્ટર એક એવું છે કે જ્યાં એક સારી તેજી દર્શાવી રહ્યું છે અને આ કાઉન્ટરમાં જુઓ ગયા અઠવાડિયા બાદ ઓલમોસ્ટ 420ના જ્યારથી લેવલ સર કર્યા હતા ત્યારથી એક સતત ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો હતો, પરંતુ ગઈકાલે છેલ્લા 2 દિવસથી 50 દિવસની મૂવિંગ એવરેજની થોડો નજીક આ સ્ટોક સપોર્ટ લઈ રહ્યો હતો। આજે પણ જો ત્યાંથી તમને ખરીદદારી આવતી જોવા મળી છે સ્વિગીની અંદર। જો કે આજે ખરીદદારી સારી એવી હતી રૂપેશજી અહીંયા પણ, પરંતુ ઉપલા સ્તરેથી એક દબાણ આવ્યું છે આજે ફરી પાછું। લાગે છે કે આજે ઘટાડાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જ આગળ વધતો જોવા મળે આજના આ પ્રકારના મૂવને જોતા। સ્વિગીના અગર ડેલી ચાર્ટ પર આપણે નજર કરીએ તો સતત આમાં હાયર ટોપ ને હાયર બોટમ ફોર્મેશન બનતી રહી છે અને એઝ ઓફ નાઉ લાસ્ટ 10 દિવસના જે કરેક્શન આવ્યું છે એ લો વોલ્યુમથી આવ્યું છે અને હમણાં સ્ટોકે એના 50 DMA પર સપોર્ટ લીધો છે અને પ્રાયર સ્વિંગ લો પણ ડિફેન્ડ કરી રહ્યું છે, જે પ્રાયર સ્વિંગ લો હતું 374નું। તો મને લાગે છે આ એક પ્રોસેસ છે હાયર બોટમ બનવાની અને એવું બની શકે છે કે 50 DMA પર એક હાયર બોટમ બને અને આમાં તેજીથી ફરીથી શરૂઆત થાય। તો મારો વ્યૂ છે કે આ એઝ ઓફ નાઉ આ સ્ટોક પ્રાઇસ સારા લેવલ પર છે, લો રિસ્ક રિવોર્ડ રેશિયો છે, આમાં લો રિસ્ક એન્ડ હાયર રિવોર્ડ। તો મારો વ્યૂ છે કે આમાં બાય કરીને ચાલી શકાય। બાય કરીને ચાલવાની સલાહ સ્વિગી માટે બનતી દેખાઈ રહી છે। ધ્યાન રાખીને કામકાજ કરવાનું રહેશે અહીંયા।